મહિલા દિવસ નિમિત્તે મને આમંત્રણ આપવા બદલ ગણદેવીની ગરદર લાઇબ્રેરીના મારા વડીલ ઠાકોર કાકા, જ્યોતિબેન, મોહનભાઈ જેવા આ પ્રસંગે મોહનભાઈ જેવા પ્રેરણાદાયી વ્યક્તિત્વને મને મળવાનો મોકો મળ્યો એના માટે પણ આભાર. તદુપરાંત મારા માટે આજે લાઇબ્રેરીમાં બોલવા કરતાં એમ કહેવાય ને કે પિયર આવ્યું હોય એવું વધારે લાગે છે. કારણ કે મારા મીનાક્ષી ફૂઈ, ફુવાજી, રમેશ કાકા, ભાવનાબેન, જ્યોતિબેન તો મારા નજીકના છે જ. તદુપરાંત ખુશાલભાઈ કે એવા ઘણા બધા ચહેરા મને મારા જાણીતા ચહેરાઓ આજે મારી સામે છે. મીનાક્ષીબેન છે, બીજા મીનાક્ષીબેન, સુમિતભાઈને તેના એ બધાની સાથે મને ક્યારેક ને ક્યારેક કોઈક ને કોઈક કારણથી કોઈક સંસ્થાઓમાં કે નવસારીની લાઇબ્રેરીમાં પણ એક્ટિવ એટલે એ રીતે મળવાનો મોકો મળેલો. આમ તો એવું કહી શકાય કે જન્મભૂમિનું ઋણ તો ક્યારેય ચૂકવી શકાતું નથી, પરંતુ મારા માટે જો એ ઋણ ચૂકવવાનો આ એક નાનકડો મોકો હોય તો એ મોકો આપવા બદલ પણ આપ સૌનો આભાર. આમ તો દૂર ક્યાંય કશે ગઈ જ નથી, કારણ કે કચોલીથી, ધમડાછાથી, બિલીમોરાથી અમદાવાદ ભણવા ગઈને પછી નવસારી આવી, એટલે દૂર તો ક્યાંય ગઈ જ નથી. પણ આજે થોડી વધારે નજીક આવી એવું લાગે, બરાબર ને? પુસ્તક વાંચવાનો શોખ તો ખરો. બહુ નાનપણમાં છે ને તે રામાયણનું પુસ્તક વેતા વેકેશનમાં કંઈક લઈને બેઠી એટલે બહુ વાંચ્યું, ખાસું બધું. એટલે મારા પપ્પા એક દિવસ મારી પાસેથી લઈ લીધું કે આ વાંચવા માટે તને ઘણો બધો સમય મળશે ભવિષ્યમાં. એટલે નાનપણથી વાંચવાનો શોખ, અને એ શોખ મને નવસારીમાં રહેવાને કારણે મહાદેવભાઈ દેસાઈ, જેનું હમણાં જ અવસાન થયું, એટલે એમને આ વાક્ય કહીને શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું. એટલે માધવભાઈ દેસાઈ, એમનો પરિવાર અને સયાજી વલ્લભલાલ લાઇબ્રેરી, તે લોકોની સાથે સંકળાવાનું મળ્યું. એટલે વાંચવાનો શોખ વધારે ને વધારે આગળ વધ્યો. અને એ સંદર્ભમાં બહુ વર્ષો પહેલાં એક પુસ્તક મેં માધવભાઈના ઘરેથી, એમની પોતાની લાઇબ્રેરીમાંથી મેં લઈને વાંચેલું કે મે યુ બી મધર ઓફ 100 સન્સ. પણ જ્યોતિબેન સાથે આ જ વીકમાં વાત થઈ અને માધવભાઈનો થયા પછી મેં કીધું એમની લાઇબ્રેરીમાંથી એ પુસ્તક શોધવું એ મારા માટે બહુ મુશ્કેલ હશે. એટલે મને તરત જ એક આ ગુજરાતી પુસ્તક મેં વાંચેલું તો આખું પુસ્તક તો ઘણા વર્ષ પહેલાં વાંચેલું, લગભગ 10 વર્ષ થઈ ગયા હશે. પુસ્તક છે શબરૂપા. આ પુસ્તક જે છે ને એ શરીફાબેન વીજળીવાળા, એટલે આઈકે વીજળીવાળા નામથી તો આપ બધા જ જાણીતા છે, બહુ ખૂબ જાણીતા છે, ભાવનગરના ડૉક્ટર. અને એમના બેન શરીફાબેન વીજળીવાળા. શરીફાબેન આપણા સાઉથ ગુજરાત યુનિવર્સિટી, બી નર્મદ યુનિવર્સિટીના મને નથી કે ગુજરાતી વિભાગના કદાચ પ્રાધ્યાપક હશે. એટલે એમના દ્વારા આ સંકલિત થયેલું પુસ્તક છે. એટલે પહેલાં થોડી વાતો મારું આજનું વક્તવ્ય ને કોઈ એક વ્યક્તિ પણ પહેલાંથી એક સ્પષ્ટતા કરી લઉં કે કોઈ એક વ્યક્તિ પણ કંટાળી જઈને હાથ ઊભો કરે તો હું મારું વક્તવ્ય બંધ કરીશ. એટલે કંટાળતા હોય તો મને કહેતા શરમાતા નહીં, કારણ કે દીકરીને કહેવામાં મેં હમણાં જ કીધું તેમ કે દીકરી કે બેનને કહેવામાં તો શું શરમાવાનું, એટલે શરમાવાનું એમાં કંઈ રહેશે નહીં. એટલે આ પુસ્તકની જે વાતો કરીશ ને તેમાં મને લાગે છે કે હું એને 2-3 ભાગમાં વહેંચીશ. કે સૌથી પહેલાં તો આ પુસ્તક વિશે વાત કરીશ, એટલે જે વાંચવાના જે રસિયા હોય એને આ પુસ્તક વાંચવા માટે પ્રેરણા મળી શકે. કારણ કે મને પોતાને આ પુસ્તક બહુ ગમ્યું હતું, અને એ પુસ્તકની સાથે આપણે બધી અંદરની જે બધી વાતો છે તે લઈશું. પછી નારીનું સ્થાન અને નારીનું બદલાતા સમાજમાં સ્થાન, એના વિશે થોડીક મહિલા દિવસ નિમિત્તે છે એટલે 2-5 મિનિટની વાતો કરશું. અને પછી આપણે અહીંયાથી આજે ઘરે લઈને કંઈ જઈશું દરેક જણા. હું તમારી પાસેથી કંઈક લઈને જઈશ અને તમે મારી પાસેથી કંઈક લઈને જશો. એવી એક નાનકડી બીજી વાત કરશું. એમ કરીને આપણે એ રીતે હું મારું વક્તવ્યને આજે પૂર્ણ કરીશ. તો આ પુસ્તક વિશે, આ પુસ્તકમાં છે ને તે કુલ 38 વાર્તાઓ છે. અને વાર્તાઓ બધી જુદા જુદા લેખકોએ લખેલી છે. અને એમાં સ્ત્રી લેખિકાઓ પણ છે અને લેખક પુરુષ પણ છે. એમાં ઝવેરચંદ મેઘાણી, રામાણી, શનાદ પાઠકથી માંડીને આપણા સાત પગલા આકાશમાં વાળા,
સ્વાતિબેન મેઘ, પારુબેન દેસાઈ, એટલે ઘણા બધા લેખકો આમાં છે. અને જ્યારે આ પુસ્તક મેં જ્યારે વાંચ્યું ને ત્યારે આમ પહેલાં જરા ઉત્સાહથી એવી રીતે કે પહેલાં બધી વાર્તાઓ વાંચી લીધી. પછી જ્યારે મેં પ્રસ્તાવના વાંચી, 38 વાર્તાઓ છે અને 38 પાનાની તો આમાં પ્રસ્તાવના લખેલી છે. એ પ્રસ્તાવના જ્યારે વાંચી ત્યારે શરીફાબેન વીજળીવાળાએ દરેક વાર્તાને પોતાની રીતે કેવી રીતે મૂલવી એ બધી વાત કરી લખેલી છે અંદર. તો મેં શું કર્યું કે એ વાર્તાને પાછી વાંચી કે અચ્છા આ વાર્તામાં આવું કંઈક હતું. એટલે દરેક સ્ત્રીને તો આ વાંચવી ગમશે જ, અને મને એવું લાગે કે પુરુષોને પણ ગમશે. કારણ કે સમયાંતરે જે કંઈ સમાજના જે કોઈ ધારાધોરણો બદલાય કે જે કંઈ બદલાવ આવે એ બદલાવમાં સમાજનું અડધું અંગ એટલે કે સ્ત્રી શું વિચારે છે અને શું લખે છે એ પણ જાણવું જરૂરી તો છે જ ને. એટલે આ રીતની પ્રસ્તાવના છે. અને સૌથી વધારે અગત્યનું મને જે એકદમ સ્પર્શી ગયેલું તે કોઈ પુસ્તક લખે ને એટલે કોઈ એ પુસ્તક કોઈકને સમર્પિત કરે કે આ પુસ્તક સમર્પિત છે. તો શરીફાબેન વીજળીવાળાએ એવું લખ્યું છે કે મારા ઘરના મોકળાશ ભર્યા માહોલને. કેવું સરસ. હું એવું કહું કે સમજો કે ઘણા બધા લોકો ઠાકોર કાકા કે રમેશ કાકા કે એ લોકો બધા મને મારા કુટુંબને બધાને ઓળખે છે. પણ જો કોઈ મને કોઈ પૂછે કે તારા ઘરમાં શું હતું કે કેમ હતું, તો હું પણ એમ કહું કે એક મોકળાશ ભર્યો માહોલ હતો ઘરમાં. ક્યારેય કોઈ દિવસ ભણવા માટે નથી કીધું. બીજું બધું તો ઠીક છે કે આમ કર કે આમ નહીં કર એવું તો ઠીક, પણ ક્યારેય એવું પણ નથી કીધું કે તારે ભણવું જોઈએ કે આટલું તો ભણવું જોઈએ, એવું પણ ક્યારેય નથી કીધું. એટલે એકચ્યુઅલી ખરેખર શું થયું હું તમને કહું કે શીખવાની જે ધગસ છે ને એ હજુ આજે પણ એટલી જ બળવત્તર છે. કારણ કે ક્યારેય એવું લાગ્યું જ નથી કે ભણી લીધું છે હવે બસ બધું આવડી ગયું છે, એવું ક્યારેય થયું જ નથી. એટલે કોઈને શીખવા જાઓ ને જ્યોતિબેન તો એવું થાય કે ત્યાંથી કંઈક શીખીને આવો. આજે અમારા નવસારીમાં એનએસએસના ડૉક્ટરનો એક સેમિનાર હતો અનિલભાઈ, બહુ સરસ ગયો અમારો સેમિનાર. સવારે 8 થી હમણાં સાંજે 4 વાગ્યા સુધી હતો. એટલે તેમાં પણ મને એમ થયું કે ચલો આજે ભલે આ પદ્ધતિનો આપણે ઉપયોગ કરીએ છીએ, મને આવડે પણ છે, પણ આજે જઈશ તો કંઈક તો શીખીને આવીશ. એટલે કંઈક ને કંઈક નવું ને નવું શીખતા રહેવું. એ પછી શીખવાની વાત જેમ કે નારીને લગતી હોય એટલે કે રસોડાને કંઈક લગતી હોય કે પછી આવું કંઈક વાંચવાને લગતી હોય કે પેરેન્ટિંગને લગતી હોય. સાહેબ આપણે ગયા મંગળવારે વિશ્વ નારી દિવસના દિવસે અમે નવસારી મેડિકલ એસોસિએશનમાં પેરેન્ટિંગ પર એક સેમિનાર રાખેલો, અને જે મારા સુરતથી 2 લેડી ડૉક્ટર્સને, એક સાયકિયાટ્રિસ્ટ અને એક પીડિયાટ્રિશિયનને મેં 2 જણાને બોલાવેલા. એટલે આજે પણ એક નવી બનેલી માં મને કહેતી હતી કે મેડમ મને બહુ મજા આવી. અને મને જે કંઈ તે દિવસે જાણવા મળ્યું એ મેં એપ્લાય કર્યું મારા જીવનમાં, અને મારું બાળક હવે વધારે સારી રીતે હું સંભાળી શકીશ એવું મને લાગે છે. એટલે આ મોકળાશ ભર્યો માહોલ એ જરૂરી છે. અને આજે હું કહું કે મને કદાચ દુઃખ સાથે આ વસ્તુ કહેવી પડે છે કે દરેક ઘરોમાં એ મોકળાશ ભર્યો માહોલ મળતો નથી. દીકરીઓને તો શું, દીકરાઓને પણ નથી મળતો. કારણ કે મા બાપ કંઈક ને કંઈક કારણથી ક્યાં તો ભણવાનું બહુ પ્રેશર આપે છે, ક્યાં તો કંઈ સ્કેટિંગમાં જવાનું હોય ને કંઈ આ ક્લાસમાં જવાનું હોય ને તે ક્લાસમાં જવાનું હોય. જ્યોતિબેન મને કહેતા હતા પણ કહેવાની વાત રહી ગઈ એટલે હવે હું મારી સાથે જ કહું એ વાત કે મારી બંને દીકરીઓ ખરી ને તો એ લોકો મોટી દીકરી ગુજરાતી મીડિયમમાં અને નાની ઇંગ્લિશ મીડિયમમાં, પણ મેં બંનેમાંથી એકેને 7મા ધોરણ સુધી ટ્યુશન નથી આપ્યું. મારા પપ્પા બેઠેલા છે, સસરાજી બેઠેલા છે. બહુ નાની હતી ને મારા પરી 3 વર્ષની, ત્યારે ટીંગાટોળી કરીને 1-2 દિવસ પહેલે પાછળ બેબી ટીચર રહેતા હતા એમને ત્યાં મૂકી આવ્યા. પણ એ લોકોની હિંમત 2 દિવસ સુધી ચાલી. પછી મેં કીધું કંઈ વાંધો નહીં, એ તો થાક છે બધા વારા ફરતી. અને ત્યાંથી માંડીને મેં 7th સ્ટાન્ડર્ડ સુધી એ લોકોને ટ્યુશનમાં નહીં મૂક્યા. એ શાને માટે નહીં મૂક્યા બંને દીકરીઓને કે મોકળાશ ભર્યો માહોલ મળે. એ લોકો બસ એક સ્કૂલના ટાઈમે સ્કૂલે જાય, બાકીના ટાઈમે સાંજે 5 થી 6 નો ટાઈમ એવો કે એ ટાઈમમાં તો એ લોકોએ રમવાનું છે. અને પછી ડેડી આવે લગભગ સાંજે 7 વાગે એટલે એમ કહું કે હવે જમી કરી તમે ભણવા બેસી જાઓ, તમારું જે કંઈ ભણવાનું કરવાનું હોય તે હવે તમે પતાવો. એટલે એ મોકળાશ ભર્યો માહોલ શક્ય હોય ત્યાં સુધી મેં મારી દીકરીઓને આપવાની મેં કોશિશ પૂરેપૂરી કરેલી. અને આજની તારીખે તો મને એવું લાગે છે
કે એમાં સફળ થઈશું, કારણ કે એ લોકોનામાં પણ જે શીખવાની ધગશ છે તે હજી છે. આ વિશ્વ મહિલા દિવસ ઉજવવાની જરૂરિયાત શું પડી? આપણામાંથી મોટા ભાગનાને આ વાતની ખબર જ નથી, બરાબર? કારણ કે આપણે બધા એટલા બધા નસીબદાર છીએ, હું એમ કહું તો એમાં કશું જ ખોટી નથી. કારણ કે આપણો ભારત દેશ ઓફકોર્સ વર્ષો જૂની સંસ્કૃતિ છે, અને સંસ્કૃતિના જીવન જીવવાની પદ્ધતિ એ તો આપણા દેશનું અને ધર્મનું એક મૂળભૂત તત્વ છે. એટલે તો આપણે ક્યાંક ને ક્યાંક વારસામાં મળેલું છે, અને વારસામાં મફતમાં મળેલું છે, એટલે આપણને એની કિંમત નથી. પણ બહુ જ અગત્યનો આપણને વારસો મળેલો છે, અને એને કારણે આપણને જે કંઈ માહોલ મળ્યો છે, અને ખાસ કરીને ગુજરાત અને તેમાં પણ દક્ષિણ ગુજરાતમાં આપણે બધા રહ્યા છે, એટલે બીજા સમાજમાં કે દુનિયાના બીજા વિભાગોમાં સ્ત્રીઓની શું પરિસ્થિતિ છે, અથવા તો આજે જે સ્ત્રીઓની પરિસ્થિતિ છે કે આપણને જે કંઈ પણ એડવાન્ટેજ ફાયદો મળી રહ્યો છે, એને માટે આપણી પૂર્વજ સ્ત્રીઓ કે આપણા પૂર્વજો, એમાં પુરુષો પણ આવી જાય, માત્ર સ્ત્રીઓએ આ સંઘર્ષ કર્યો કે બલિદાન આપ્યું એવું નથી, એમાં પુરુષો પણ આવી જાય. વાર્તામાં પણ, જેમ વાર્તા પણ ઘણા બધા પુરુષોએ લખેલી છે, તેવી રીતે આજે સ્ત્રીઓને જે કંઈ પણ સામાજિક હક કે ન્યાય નહોતો મળતો, અને એ વખતે જે સંઘર્ષ, તેમાં ઘણા બધા પુરુષોનું પણ એટલું બધું યોગદાન છે. અને દુનિયામાં ક્યારેય એવું તો થયું જ નથી કે કોઈ પણ તમે નવી વાત કરો અને ક્યાંય પણ એનો વિરોધ ન થાય. એટલે એવું તો થયું છે ઘણું બધું. એટલે જ્યારે આપણે આ વાંચીએ ને, આ પુસ્તક વાંચીએ, ત્યારે આપણને એમ થાય કે આ બધી વાતો એટલા બધા જૂના ભૂતકાળની નથી, આ બધી નજીકના ભૂતકાળની છે. નજીકના ભૂતકાળની એટલે શું? 1857માં અમેરિકાના વોશિંગ્ટનમાં 50,000 સ્ત્રીઓએ સરખા વેતન અને સરખી વર્કિંગ કન્ડિશન, એટલે કે વાતાવરણ સરખું મળે એને માટેનું એક જુલુસ કર્યું, એટલે કે એક મોટો સરકારની સામે. અને એ પ્રસંગ પછી એ 8મી માર્ચે કર્યું. તો ત્યારથી, એટલે 1857 એટલે આમ જોવા જાવ તો કંઈ વર્ષો હજી બધા એટલા બધા થયા નથી, તો એટલા વર્ષો પહેલા આ વસ્તુ થયું, તો આપણને લાગે કે કેટલા નજીકના ભૂતકાળની વાત છે. અને ત્યાર પછી આ પ્રસ્તાવનામાં શરીફાબેને ઘણા બધા પુસ્તકોનો અભ્યાસ કરીને જે બધી વાતો લખેલી છે કે કયા દેશમાં સ્ત્રીઓને મતાધિકાર ક્યારે મળ્યો. ઇંગ્લેન્ડમાં સ્ત્રીઓને મતાધિકાર 1972માં મળ્યો. આપણને નવાઈ લાગી. મને એવું લાગે કે મારા જન્મ પછી આ વસ્તુ બની. એટલે તે પહેલા સ્ત્રીઓને મતાધિકાર પણ નહોતો. આપણે આજે તો આજની, ધારો કે મારી દીકરીઓને પણ વાત કરું, એટલે એ લોકોને હું કહીશ કે તમે આ પુસ્તક ક્યારેક સમય મળે તો વાંચજો, હિસ્ટ્રી જાણવા માટે. અને જો આપણે એવું કહેવાય છે કે જે સમાજ પોતાની હિસ્ટ્રીથી માહિતગાર નથી હોતો, કે હિસ્ટ્રી જાણતો નથી, એની એ ભૂલો ફરી રિપીટ કરે છે, અને ફરી પાછા જ્યાં હતા ત્યાંના ત્યાં થઈ જાય છે. અત્યારે તો જો કે યુક્રેન અને રશિયાનું યુદ્ધ થતું, એટલે આપણને એવું લાગે કે ગમે ત્યારે ન્યુક્લિયર વોર ફાટી નીકળે તો આપણે પાછા શૂન્યમાંથી, પથ્થર યુગમાંથી પાછી શરૂઆત કરવી પડશે કે શું, એવું આપણને વિચાર તો આવે. પણ કદાચ એવું નહીં થાય, કારણ કે ન્યુક્લિયર વેપન્સ બધા કન્ટ્રી પાસે છે. અને શરીફાબેન બીજીવાળાએ આ જે બધી વાર્તાઓ સિલેક્ટ કરી છે ને, એ દરમિયાન એમણે ઘણી બધી બીજી બધી વાર્તાઓ પણ વાંચી છે, જે હમણાં એમણે સમાવી નથી. અને એ બધી વાર્તાઓમાં પણ શરીફાબેન લખે કે યુદ્ધ, ખાસ કરીને જ્યારે યુદ્ધ થાય ત્યારે જે સ્ત્રીઓની પરિસ્થિતિ થાય યુદ્ધમાં, એનું જે વર્ણન તમે ક્યાંય પણ વાંચો, કદાચ આ યુદ્ધનું વર્ણન તો આપણને બીજા વર્ષ, 2-5 વર્ષ પછી આપણને વાંચવા મળે, અને કદાચ એટલું ખરાબ ન પણ હોય, એવું ના હોય તો સારું, એવું આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. પણ યુદ્ધ દરમિયાન સ્ત્રીઓની પરિસ્થિતિ જે થયેલી છે, આપણા ઇતિહાસમાં લખાયેલી છે, અને કદાચ ઘણી બધી તો લખાયેલી રહી ગઈ છે. લખાયેલું છે એના કરતાં ન લખાયેલું એટલું બધું રહી ગયું છે કે જો લખાયું હોત તો આજે પેલું કાશ્મીર ફાઇલ કદાચ આપણને જોતા ઘણા લોકો એવું કહે છે કે હું પિક્ચર જોવા જાઉં, કે કાલે મારે ડૉક્ટર મિત્ર કાલે રાતે મને મળ્યા, તો મને કહે કે મને એમ થાય છે કે મારાથી પિક્ચર જોવા જવાશે જ નહીં. મને કંઈક થઈ જાય એમ કે આ પિક્ચર હું કેવી રીતે જોઉં, કે આટલા બધા લોકોના પર આટલા બધા અત્યાચાર થયા.
છે કે જો સ્ત્રીઓના પર જે થયેલી યાતનાઓ, એમાં રેપથી માંડીને બીજું જે કંઈ પણ, અને એને કારણે જ એવું કહે છે, આપણો ઇતિહાસ એવું કહે છે કે ભારતીય સંસ્કૃતિમાં સ્ત્રીઓનું સ્થાન પુરુષ સમોવડું હતું જ, અને એટલું ભણતી પણ હતી. જે આપણા પુરાતત્વ કાળમાં સ્ત્રીઓ એટલું બધું ભણતી હતી, એમાં ઘણી બધી સ્ત્રીઓના નામ આવી જાય છે, લોપામુદ્રા કે લોકોને, એ લોકો વિદુષીઓ કહેવાતી હતી એ જમાનામાં. એટલે ભણતા લખતા અને કેટલું બધું એ લોકો કરતા. પરંતુ જે આ બધા દેશ પર, આપણા દેશ પર બીજા બધા આક્રમણો થયા અને ચઢાઈ થઈ, એ વખતે સ્ત્રીઓની જે આ પરિસ્થિતિ થાય, મેં કીધું તેમ કે વોરમાં એટલી બધી ખરાબ સ્ત્રીઓની હાલત થાય, તે જોઈને પડદામાં રહેવાની પ્રથા કે સતી પ્રથા કે આ બધા, કે બાળકીને દૂધ પીતી કરવાની પ્રથા, આ બધી પ્રથા એ બધા ઇન્વેશનને કારણે થયેલી એવું બધા માને છે, આપણે જે કંઈ વાંચીએ છીએ તેમાં. એ રીતે આ પુસ્તકની અંદર જે નારી કેન્દ્રિત જે બધી વાર્તા છે, તે વાર્તામાં કોઈ વાર્તા કોઈ અપરિણિત છોકરીના મોડે કે અપરિણિત છોકરી હોય તો તેના મનમાં શું તરંગો ચાલતા હોય, એની મનોભાવના શું હોય, ત્યાંથી માંડીને કોઈ ઉંમરલાયક વ્યક્તિ હોય, એમાં કોઈ માતા હોય જેને છોકરાઓ હોય તો તેની શું પરિસ્થિતિ, કે કોઈ બિચારી એવી હોય કે જેને બાળકો ન હોય, તે જમાનામાં તો બાળકો ન હોવું એને માટે પણ ઘણું બધું સ્ત્રીઓને વેઠવાનું આવતું, તેની વાતોથી માંડીને વિધવા થાય તો શું, અને મેડિકલની દ્રષ્ટિએ જોવા જઈએ તો એ જમાનામાં ખૂબ નાની ઉંમરે ઘણા બધી સ્ત્રીઓ, અને ખાસ કરીને બાળજન્મ દરમિયાન સ્ત્રીઓના મૃત્યુ બહુ થતા. તો એ સંજોગોમાં સમાજમાં શું વ્યવસ્થા હતી, અને કેવી રીતે એક પુરુષ વારંવાર પરણતો અને સ્ત્રીઓ, એટલે એ બધી જે વાર્તાઓ આ ચોપડીની અંદર જે લખેલી છે, એ વાર્તાઓ આપણે વાંચીએ તો નજીકના ભૂતકાળથી માંડીને, એટલે લગભગ છેલ્લા 50-100 વર્ષના ભૂતકાળમાં શું આપણા દેશમાં શું પરિસ્થિતિ હતી એનો આપણને ખ્યાલ આવે. અને અમુક વાર્તાઓ એટલી બધી સરસ ભાષામાં લખાયેલી છે, એટલે ભાષાનું વૈવિધ્ય. કનૈયાલાલ માણેકલાલ મુનશીની જો તમે વાર્તાઓ વાંચી હોય, જય સોમનાથથી માંડીને, તો એ ભાષાના વૈભવને કારણે એટલું બધું સરસ આપણને વાંચવાનું આપણને ગમે એવા બધા પુસ્તકો છે. તો આવી વાર્તામાં પણ એ ભાષાનો વૈભવ આપણને જાણવાનો મળે. આ પુસ્તકની અંદર પહેલી જ વાર્તા એક પત્ર, અને એ કનૈયાલાલ મુનશીએ લખેલી વાર્તા છે. કનૈયાલાલ મુનશી, મેં તમને હમણાં જ એ કહ્યું, પણ ફરી પાછું કહેવાનો મારો લોભ રોકી નથી શકતી કે લગભગ કનૈયાલાલ માણેકલાલ મુનશીએ લખેલા લગભગ બધા પુસ્તકો મેં વાંચી કાઢ્યા છે. રાજા ધીરાજથી માંડીને એ બધાને મારી પોતાની લાઇબ્રેરીમાં વસાવેલા છે, અને લગભગ બધા વાંચી કાઢ્યા છે. હવે ખાલી મને લાગે કૃષ્ણ અવતાર પણ એમની છે ને, કૃષ્ણ અવતાર એક મારે 2 કે 3 ભાગની છે ને કૃષ્ણ અવતાર, એ એક વાંચવાની બાકી છે. બાકી તે સિવાયની બાકીની બધી ચોપડીઓ મેં વાંચી કાઢેલી છે. અને યોગાનો પહેલી જ વાર્તા આ એક પત્ર નામે કનૈયાલાલ માણેકલાલ મુનશીની વાર્તા છે. એ વાર્તાની અંદર એવું છે કે એક છોકરી, એમ કહું તો ચાલે, કે કદાચ 12-13 વર્ષની ઉંમરે તો પરણી જાય છે, અને પછી કદાચ વહેલી ગુજરી જાય છે. વાર્તા આપણે વાંચીએ એના પરથી આપણને એવું લાગે, તે વખતે એના પતિને માટે એક પત્ર લખીને જાય છે, અને એ પત્રમાં એની જે ભાવના જે વ્યક્ત થઈ છે, વિચાર કરો કે એ ભાવના એક પુરુષની કલમે લખાય છે. આપણને ખબર નથી કે ખરેખર તે, પણ એ પુરુષ કેટલો સંવેદનશીલ હશે, વિચાર કરો. મારો કહેવાનો પોઈન્ટ ક્યાં છે કે પુરુષ સંવેદનશીલ હશે ત્યારે એ સમયગાળા દરમિયાન જે કોઈ સ્ત્રી હોય, ભલે એ પોતાની પત્ની હોય, દીકરીઓ હોય, ભાભી હોય, બેન હોય કે પોતાની માં હોય, એની પાસેથી એને જે કંઈક વાતો સાંભળી હશે, અથવા તો સમાજમાં જે કંઈક એને પોતાની આંખથી જોયું હશે, એને વાર્તાના સ્વરૂપમાં એમણે અહીંયા લખ્યું છે. એ વાર્તા વાંચવાની ખરેખર આમ વાર્તા પૂરી થાય ત્યાં સુધીમાં આપણી આંખમાં 2-4 આંસુ ટપકી પડે એવી સરસ વાર્તા છે. તે રીતે
પછીની વાર્તા છે ઝવેરચંદ મેઘાણીની કુંદનિકા કાપડિયાની વાર્તા છે. તેમાં રાધિકા અને શ્યામની વાર્તા છે. એ થોડી મોડર્ન વાર્તા હોય એવું લાગે, જેની સાથે કદાચ આપણે વધારે રિલેટ કરી શકીએ કે એક સ્ત્રી પોતાના પુરુષની સાથે લગ્ન થાય એટલે પેલું ટેકન ગ્રાન્ટેડ જેવું લઈ લે અને પછી એમ કે તું કેમ આમ કરતી નથી કે એમ કરતા, અને પછી એક દિવસે સ્ત્રી પોતાનું મન બનાવે છે કે મરે, અને એ દિવસે પણ આમ છેલ્લી મિનિટ સુધી એ પ્રયત્ન કરે કે આજે જો શ્યામ આવીને મને કંઈક સારી રીતે બોલે ને તો બેગ પેક કરીને તૈયાર રાખી છે પણ હું નહીં જાઉં, પણ તે દિવસે પણ આવીને એ હવે આ નહીં સુધરવાનું એટલે એમ કે ટેક્સી ઊભી રાખે. આવી બધી વાર્તા. અને પછી છેલ્લી એક વાર્તા છે ચકાચકીની આધુનિક વાર્તા. આ વાર્તા મેં જ્યારે પહેલી વખત ચોપડી વાંચેલી ને ત્યારે મેં એની છે ને 20-25 કોપીઓ ઝેરોક્સ કરાવીને રાખી, અને મારી આગળ પાછળ જે કોઈ બધી છોકરીઓ થોડીક સમજતી થઈ હોય એવી, એમ 12માં ભણતી હોય, 11-12માં ભણતી હોય કે કોલેજમાં, એવી છોકરીઓને એ વાર્તા મેં ખાસ કરીને આપેલી એ લોકોને કે ચકાચકીની આધુનિક વાર્તાનું ક્રક્ષ એવું છે કે પેલો ચકો ચકીને ભૂખ લાગી કે શું કરીએ, તો કે ચાલ ચકો લાવે, ચોખાનો દાણો ને ચકી લાવે, દાણો ને ચાલ આપણે ખીચડી બનાવીએ. અને થોડા દિવસમાં ચકો એમ કહેવા માંડે કે રવા દે, તારાથી નહીં ઉડાય, તું થાકી જશે. ચકીને એક દિવસ તો સારું લાગે, તેથી મારી કાળજી રાખે. ધીમે ધીમે બચ્ચા થાય એટલે કે તારે બચ્ચાનું ધ્યાન રાખવાનું, હું લાવીશ દાળ અને ચોખા બંનેનો દાણો હું લાવીશ. અને ધીમે ધીમે કરતા એક દિવસ એવો આવે કે ચકો એમ કહે કે તને ક્યાં કશું આવડે છે, તું કંઈ બાળકોને બી સરખું સંભાળી નથી શકતી, કે તું કશું કરી શકતી નથી, એ તો હું લાવું છું ચોખાનો અને દાળનો દાણો, ત્યારે ઘરમાં બને છે ખીચડી અને આપણે બધા જીવીએ છીએ. એટલે ચકાચકીના એટલે હમણાં સરિતાબેને લખ્યું છે કે ચકાચકીના માધ્યમથી, એક બે પક્ષીઓના માધ્યમથી એક આધુનિક વાર્તાનું કેટલું બધું સરસ સ્વાતિબેન મેડ કરીને છે, તેમણે કેટલું સરસ વાર્તા લખી છે. એ લોકો બેના માધ્યમથી એ લોકો બે જણે વાતો કરતા હોય તેનાથી. એટલે જો કે મને તો ક્યારેક સ્નેહલ એવું કહ્યું હોય કે તું બેસ, હજુ પણ કે ઘણી વખત પણ હું બેસતી નથી ઘરમાં, અને હું તો નીકળી જ પડું છું, કાં સ્કૂટર લઈને, ગાડી લઈને, અહીં બી ચાલતી બી નીકળી પડું છેલ્લે તો. એટલે હું નથી બેસતી, કદાચ એ વાર્તાનો પ્રભાવ હોય તો ખબર નથી, માફ કરજો. સ્વાતિબેનને પણ માફ કરી દેજો, સ્વાતિબેન મેડે વાર્તા લખેલી છે. એટલે કહેવાનો મતલબ એમ છે કે આવી બધી સરસ વાર્તાઓનું આ સંપાદન શરીફાબેન વિજયવાળાએ કરેલું છે. એટલે હું વાર્તાઓ વિશે વાત કરવાનું કે આમાં આ વાર્તાઓ છે એના કરતાં હું તમને વાર્તાઓ વાંચવા માટે પ્રેરિત કરું એ વધારે સારું છે. કારણ કે વાર્તામાં શું થાય કે તમને છેલ્લે સુધી નાની નાની વાર્તાઓ છે, કોઈ વાર્તા તો 2-3 પાનાની એવી જ વાર્તાઓ છે, એટલે વાર્તા વાંચવામાં તમને કંઈ બહુ વધારે સમય જાય તેવું નથી. અને આવી ચોપડીઓ વાંચવાનું એટલા માટે ગમે કે એક દિવસ એક વાર્તા વાંચી, બીજા દિવસે બીજી. જરૂરી નથી કે આપણે બહુ એના માટે સમય ફાળવીએ, પણ મેં કીધું તેમ કે વધારે જો સમય હોય તો શરીફાબેન વીજળીવાળાએ આ પુસ્તકના જે પાછલો જે વિભાગ છે તેમાં નારીવાદ વિશે જે કંઈક એના અમુક વર્ષો દરમિયાન કેવી રીતે નારીવાદની એક વાતનું ડિસ્ક્લેમર કરી દઉં કે નારીવાદની હું કોઈ પણ રીતે હિમાયતી નથી, અને મેં ક્યારેય હું માન્યું પણ નથી કે મારે કોઈના સમોવડા બનવું છે. અને કદાચ તમે કહ્યું એ જ પ્રમાણે કે સમોવડી શું, સ્ત્રી તો શક્તિ છે અને આપણામાં ઘણી બધી શક્તિ છે, કદાચ મોટે ભાગના પુરુષો એ વસ્તુ પણ સ્વીકારે જ છે, તો પછી આપણે સમોવડી બનવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. ઉલટાનું હું કાયમ એ કહેતી હોઉં છું, મારું તમે જે વાત કરી ને કોઈમ્બતુર જાઓ ને ત્યાં એ લોકો એક સેશન રાખ્યું જસ્ટ એ મિનિટનું. તેમાં જસ્ટ એ મિનિટનું એક સેશનમાં આ પાવર ઓફ એ વુમન એનેસ્થેસિયોલોજિસ્ટ એટલે કે એનેસ્થેસિયા ડોક્ટર, એનું જ્યારે મારે 1 જ મિનિટનું મારે બોલવાનું હતું, તેમાં મેં આ એક શબ્દ પર મેં ખૂબ ભાર મૂકેલો કે કીપિંગ મધર ઇન્સ્ટિંક્ટ એલાઇવ. લાઈક મેં મારા જીવન દરમિયાન મેં એ બહુ ધ્યાન રાખ્યું છે કે હું કોઈની આગળ જવાનું કે એવું કોઈ મને કોઈ શોખ નથી, કે મને જરા પણ એવા વિચારો પણ મારા નથી, પણ મધરલી ઇન્સ્ટિંક્ટ એલાઇવ એટલે કે જે આપણે એક સ્ત્રીમાં જે એક માતૃત્વનું એટલે કે એક સ્ત્રીત્વ છે, માતૃત્વ કરતાં પણ એક જે સ્ત્રીત્વ છે આપણું, તેને આપણે અકબંધ રાખીએ. સ્ત્રીત્વ એટલે શું? એમાં નિર્વાચ પ્રેમ આપવાનું તો છે જ,
સ્ત્રી જ્યારે પોતાના બાળકને કે બીજા કોઈના ઘરના માણસોનું જે કંઈ પણ કામ સેવા ચાકરી કરતી હોય છે ત્યારે રિટર્નમાં કોઈ અપેક્ષા રાખતી નથી. તો એ આપણું આજના બદલાયેલા સમાજમાં મને એવું લાગે છે કે સ્ત્રીઓને માટે જે ચેલેન્જ છે તે આ સૌથી મોટી ચેલેન્જ છે કે આપણું સ્ત્રીત્વને અકબંધ રાખીને અને જે કંઈ આપણે પાછું આપી શકીએ. સમજો કે એક એક્ઝામ્પલ આપું એના માટે કે જ્યોતિબેન સાથે હમણાં નીચે જ વાત કરી કે મારા સાસરામાં જો તો મારા સસરા છે, મારા મધર ઇન લો નથી અને પિયરમાં મારા પપ્પા નથી ને મમ્મી છે. તો નોર્મલ સંજોગોમાં તો એવું થાય ને કે બધા એક છત નીચે તો રહી જ ના શકે. એટલે મારા લગ્ન થયા એ વખતે મારા દાદી સાસુ દાદા સસરા પણ જીવતા હતા, પછી મમ્મી પપ્પા હતા, અમે બધા. એટલે આમ કંઈ જોઈન્ટ ફેમિલી, આમ એક જ છોકરો એટલે જોઈન્ટ ફેમિલી સિસ્ટમ નહીં કહેવાય, પણ આજના જમાનામાં તો એ પણ જોઈન્ટ ફેમિલી સિસ્ટમ કહી શકાય તેવું. અને છતાં પણ મારા મમ્મી પપ્પાને પણ મારા ઘરે આવેલા અને રહેલા. એટલે હું એમ નથી કહેતી કે એમાં કોઈ ડિફરન્સ ઓફ ઓપિનિયન પણ ક્યારેય કોઈ કંઈ થયા નથી. મારા પોતાના માતા પિતા જોડે પણ કદાચ મારે એવા ડિફરન્સ ઓફ ઓપિનિયન પણ થઈ શકે, પણ એક છત નીચે રહેવાનું એ મુખ્ય ધ્યેય. જ્યારે જરૂર પડે ત્યારે આપણે એક છત નીચે રહેવાનું એ મુખ્ય ધ્યેય. પછી બાકીનું જે કંઈ પણ સેટલમેન્ટ કરવું પડે એ સેટલમેન્ટ આપણે આપણી રીતે કરી લેવાનું. અને આજે ધારો કે મારી બંને દીકરીઓ છે, મોટી દીકરીના લગ્ન થઈ ગયા છે, નાનીને બાકી છે. તો એને પણ મને યાદ નથી કે ક્યારેય પણ એવો એક મધર તરીકે મેં ક્યારે એમ કહી કે મોટે ભાગે એ રીતનું થતું હોય કે મમ્મી એવું કહેતી હોય કે મામા માસી એ લોકો બધા સારા અને પેટર્નલ સાઈડના તરફના સારા. એવું મોટે ભાગે દીકરા દીકરી જે કોઈ હોય એના મનમાં માં જ આવું ઝેર ભરતી હોય છે. હું કહું તો કંઈ ખોટું નહીં, મેં જે કંઈ સમાજમાં આપણું જોયું છે તે પ્રમાણે. પણ મને યાદ નથી ક્યારેય સ્નેહલ અને પપ્પા તો બેઠેલા છે અને દીકરીઓ આજે છે નહીં, પણ અહીંયા હોત તો એ લોકો પણ એ વાતને પૂરેપૂરું સમર્થન આપે. અને મને ઘણી વખત ઉલટા એ લોકો સામેથી કે મમ્મી તો તે કર્યું નથી ને આવું કંઈ એટલે તને ના ખબર પડે. એવું મને પણ કે મમ્મી તે એવું કર્યું નથી ને એટલે બધું તને ના ખબર પડે. એટલે હું એમ કહું કે હા દીકરા, હવે તમે મોટા થઈ ગયા છો તો તમે મને આવું કંઈ કહેશો તો ખરા જ ને, સાવ કીધા વગર તો રહેશો નહીં. ખબર તો બધી છે પણ બધું બોલવું જરૂરી નથી. એટલે મને એવું લાગે છે કે આજના સમાજની જે સ્ત્રીઓ છે એ ભણેલી કેટલું પણ. આજે મને એવું લાગે છે કે હું જ્યારે એક ડૉક્ટર તરીકે અત્યારે સમાજમાં જ્યારે મારું કામ કરી રહી છું તો કેટલી બધી દીકરીઓ એવી હશે કે જે લોકો મને જોઈને પોતાનું જીવન ઘડતર કે પોતાનું એ કરતી હોય. તો એ આપણે જો કંઈ સરખું ના કરીએ તો એ લોકો શું શીખશે, મારી દીકરીઓ કે બીજી કોઈ પણ દીકરીઓ. તો સમાજમાં તો આપણે એક્ઝામ્પલ સેટ કરવા હોય તો એવું જીવન તો આપણે જ જીવવું પડે. એવું જીવન જીવ્યા વગર તમે જો અપેક્ષા એવી રાખો કે સમાજમાં બહુ બદલાવ આવી જશે. હમણાં જ અમારા એકદમ નજીકના વર્તુળમાં એક બેને આ જ વિષયને લગતો એક આર્ટિકલ લખ્યો ફેસબુક પર કે જો એટલે એમની વાત એવી હતી કે આજકાલની છોકરીઓ બહુ બગડી ગઈ છે એમ કે રસોઈ કરતા નથી આવડતું કે સાસરામાં જઈને પોતાનું તારેલું જ કરાવે છે ને એવી બધી વાતો. એટલે વાત એમની સાચી હતી, સાવ ખોટી વાત છે હું એવું કહેતી નથી, પણ એ જનરલાઇઝ પણ સ્ટેટમેન્ટ નથી. હજી આ ચોપડી જ્યારે તમે વાંચશો ત્યારે શરીફાબેન બીજળીવાળા પોતે લખે છે કે નારી મુક્તિ માટે આટલા બધા આંદોલનો, આટલી બધી વાતો, વુમન્સ ડેના સેલિબ્રેશન થાય કે બધું કંઈ પણ થાય, પણ હજી દુનિયાના ખૂણે ખૂણે એવી સ્ત્રીઓ છે કે જે આ જે બધી વાર્તાઓ છે એમાં જે કોઈ પણ લખાયેલી છે એવી સ્ત્રીઓ હજુ આજે પણ આ પૃથ્વી પર દુનિયાના કોઈક ને કોઈક ખૂણામાં તો છે જ. બધી સ્ત્રીઓ એટલી બધી નસીબદાર નથી કે જેને આપણી જેમ કેળવણી કે આર્થિક પગભરતા કેળવવાનો કે માણવાનો મોકો મળ્યો છે. એટલે જ્યાં સુધી બધી સ્ત્રીઓ એવું તો બનશે જ નહીં. મને તો એવું લાગે છે કે જે ઘડિયાળનું જે ચક્ર છે ને એ હંમેશા ફરતું જ રહેતું હોય છે. એટલે ક્યારેય એવું તો બનશે જ નહીં
કે સમાજ એવો એક આદર્શ સમાજ જેની આપણે કદાચ કલ્પના કરીએ કે જેમાં સ્ત્રી અને પુરુષ બંને એક સરખા હોય, બંને એકબીજાને આપણે આદર્શ પરિસ્થિતિની કલ્પના કરીએ એવા સમાજમાં જીવતા હોય. મને એવું લાગે છે કે એવો સમાજ તો કદાચ ખરેખર એક્ઝિસ્ટ થશે કે કેમ એ પણ મને હવે શંકા થાય છે. પણ છતાં પણ મારું એમ માનવાનું કે જો આપણને કેળવણી મળી છે, આપણે વાંચી શકીએ છીએ. હું આપણે સ્ત્રીઓની વાત કરું છું, પુરુષોની વાત અલગ છે. અલગ એટલા માટે છે કે અત્યારે આપણે લોકોને આ પોઈન્ટ પર એડ્રેસ નથી કરતા કે મેં એક વાક્ય એમ કહ્યું કે હું નારીવાદી નથી. તે એટલા માટે તેને માટે આ વાત કહું છું કે આપણે પણ ઇન્ટ્રોસ્પેક્શન કરવાની તો જરૂર છે જ. મારી કેટલી બધી ભણેલી ડૉક્ટર બહેનો સાવ ઘરે બેસી જાય છે. મને કહે પણ ખરા કોઈ એવું કે તમે શું કામ એમ આટલું બધું હજી પણ શું કામ આટલું બધું કામ કરો છો. એમાં વળી અમારા ડૉક્ટરો માટે તો ઘણા એવું આમ જરાક છે જેમ તમારે ટીખળ કરવાની આદત હોય કે નોટ છાપવાની એવું બધું. પણ હું એવું માનું છું કે એટલું બધું ઇઝી હોતું નથી કંઈ પણ વસ્તુ. એમ જો નોટ છાપવાની હોય તો ફેક્ટરી નહીં નાખી દઈએ આવી બધી મહેનત કરવાનું કામ ધંધો લોકોને બેભાન કરવાના કામ કરવાના કંઈ હેલી વાત છે. હા, સવાર ઉઠ્યા લોકોને બેભાન કરવાના, લોકો જાગતા ફરવું હોય છે, મારે લોકોને બેભાન કરવાનું હેલી વાત છે કે બેભાન કરવાની. એટલે શું કહેવાય કે ખુશીથી કરવા જેવા કામ નથી, પણ કરવું જોઈએ. કારણ કે કરવું એટલા માટે જોઈએ કે મારી એ બાબતમાં મારી એક્સપર્ટાઇઝ છે. મેં આટલા બધા વર્ષો એમાં કામ કરેલું છે અને કેટલા હજારોની સંખ્યામાં પેશન્ટોને મેં બેભાન કરેલા છે. એટલે મને જે કંઈ આવડતું હોય એનો મારે સદુપયોગ મારે બીજા કોઈ પેશન્ટમાં કે કોઈ બીજા વધારે હાઈ રિસ્ક પેશન્ટ હોય ત્યાં નવસારીમાં એવું થાય મારે કે ઘણી વખત કોઈ હાઈ રિસ્ક પેશન્ટ હોય તો એમ કે મેડમ આમાં તો તમે જ જોઈએ. એટલે કોઈ પણ રીતે ટાઈમ એડજસ્ટ કરે કે એક વખત તો હું કોઈમ્બતુર ગયેલી હતી તો આપણા દેશના એક પેશન્ટ મારા સાસરના તો સગા પણ થાય, વિનોદભાઈ કે શું પેલા લંડનવાળા, તો 4 દિવસ એ લોકો મારા માટે રાહ જોઈને બેસી રહ્યા કે મેડમ નવસારીમાં તો આ એક જ એનેસ્થેસિયા ડૉક્ટર એવા છે કે એ એનેસ્થેસિયા આપે તો તમારું કામ થાય. એટલે આપણને પણ ક્યારેક આમ કોલર તો છે નહીં પણ જરાક જો હોય તો આમ સેટ કરવાનું ગમે. હારું કોટ દડો તો કિંમત થાય છે, બાકી તો બેભાનવાળા અને સીસીવાળા કે ભલભલા નામથી ગમે તેમ બોલાવે લોકો, ઠીક છે, કોઈ ફરક નથી પડતો. પણ હા, એટલે એવું થાય ત્યારે આપણને એવું થાય કે જે કંઈ આપણું ભણ્યા છે એને સદુપયોગ કરવાનો આ ખરેખર સમય છે. અને હવે ધારો કે આજે અમે જે આખું એક વર્કશોપનું આયોજન કરેલું હતું કે જે હું દર વર્ષે કોઈમ્બતુર લગભગ 11 વર્ષથી દર વર્ષે કોઈમ્બતુર જાઉં છું. તો ત્યાં જાઉં તો ત્યારે ઓલ ઓવર ઇન્ડિયાથી બધા ડેલિગેટ્સ આવતા હોય કે મેડમ હું તમને કોઈ દિવસ મને કંઈ બહુ ડિફિકલ્ટ કેસ હોય તો હું તમને ફોન કરું તો ચાલે. તો આપણને ગમે કે ચાલો સારું, આપણને જે કંઈ આપણને ખબર છે, આપણને જે કંઈ આવડે છે એ આપણે કોઈકને આપી શકીએ છીએ અને એના થ્રુ આપણે કોઈકને મદદરૂપ થઈ શકીએ છીએ. એટલે એક સ્ત્રી તરીકે આપણું આ કર્તવ્ય છે અને એ આપણામાં બહુ કૂટીને ભરેલું છે. જો આપણું સ્ત્રીત્વ જો અકબંધ રાખીએ તો આપણામાં કૂટીને ભરેલું છે, તો એને આપણે આપી શકીએ છીએ તો શું કામ નહીં આપવું. બીજી કોઈ સ્ત્રીને કે કોઈ પુરુષને કે કોઈ બાળકને આપણે મદદ કરી શકીએ. અને જ્યોતિબેન, આ જે ગ્રીન વોરિયરનું જે પરિકલ્પના મારા મગજમાં આવી એ ઘણા બધા વર્ષોના વિચાર પછી આવી કે સમાજમાં જો તમે જુઓ તો બાળકો, સ્ત્રીઓ અને પછી પ્રકૃતિ, આ એક 3 શોષિત વર્ગ તો છે જ, કોઈ માને કે ન માને. અને એના માટે આપણે દરેક જણાએ કંઈક તો કરવું જોઈએ, ભલે આપણે ફૂલની તો ફૂલની પાંખડી. કારણ કે કોક તો આપણને જોઈને જીવતું હશે ને. મારા પર્સમાંથી હું મારા થેલા કાઢું, ગાડીમાંથી થેલા કાઢું એટલે પેલા દુકાનવાળા કાયમ કહે કે તમારા જેવા જો બધા હોય તમારે કેટલી શાંતિ થઈ જાય. અને હવે તો હું એવું કરું કે કોઈને ગિફ્ટ આપવાની હોય ને ત્યારે થેલા જ આપું. તમે થેલા લઈને જાઓ તો ખરા. પ્રયત્નો તો બહુ કર્યા. પર્યાવરણને લગતા જે પ્રશ્નો છે એ પ્રશ્નોમાં મને ધારેલી સફળતા મળતી નથી, પણ છતાં પણ હું તો મારી રીતે માંડેલી રહીશ અને આપણે પ્રયત્ન કરતા રહેવાનું. પછી ભલે ને મારા અનેરી એક વખત કીધેલું, મમ્મી તો આવું બધું કરવા જાય ને તારી સાથે કોઈ નહીં આવે તો મેં કીધું એકલો જ આને. અને ખરેખર એવું થાય કે કોઈ વખત કોઈ કાર્યક્રમ ગોઠવ્યો હોય ને 3-4 જણા જ આવીને ઊભા રહે. આપણે 2-4 જણા હોય એટલા જ આવીને ઊભા રહે, પણ શું ફરક પડે છે.
15 વૃક્ષ રોપવા હોય તો 4 જણાથી વધારે થોડા જોઈએ, આમ તો એકલાથી રોપાઈ જાય. શું જરૂર પડે વધારે માણસોની? એટલે જે કંઈ પણ આપણે જે વસ્તુમાં માનીએ છીએ એ વસ્તુ કરવા માટે મને એવું લાગે છે કે આપણે કોઈ મોહનભાઈ જે વાત કરી કે એપ્રિશિએશન થવું જોઈએ, એપ્રિશિએશન થાય તો સારું, અને ન થાય તો આપણે પોતે જે કરવું છે એ કરી રહ્યા છે ને. આપણને ક્યાં કોઈ કહે છે કે કમ્પલ્શન તો છે નહીં કંઈ, એટલે કમ્પલ્શન જેવું છે નહીં. તો આપણે પોતાને જે ગમતી પ્રવૃત્તિઓ કરી રહ્યા, અને બાળકોના પ્રત્યે સંવેદનાને કારણે મેં છે ને મારું પોતાનું એમ સેલ્ફ મોટિવેટેડ કાઉન્સિલર, એટલે કે કેવું કે જેને કોઈને પરીક્ષા દરમિયાન કે બીજા કોઈ પણ સંજોગોમાં સ્ટ્રેસ થતો હોય તો એ ફેમિલીને, બાળકોને, સ્ટુડન્ટ્સને કાઉન્સેલિંગ માટે હું બોલાવું, અને મોટે ભાગે ઘરે બોલાવું. એટલે પપ્પાને દરેક વખતે મારા પેલાનો ચાન્સ મળે કે આ કોઈ આવ્યા, કોઈ છોકરું હોય, મોટે ભાગે ટીનેજ હોય, 12 થી 15, 17, 18, 20 વર્ષ સુધીના હોય. એટલે એવા કોઈ આવે પછી તેની સાથે થોડી બધી વાતો કરું, પછી પાછા પેરેન્ટ્સને બોલાવું, કે પછી કોઈ વખત પાછું એકાદ સેશન પેરેન્ટ્સને અને બાળકને સાથે બોલાવીને કરું. એટલે આ રીતનું પણ એની માહિતી છે હું હંમેશા ગુપ્ત રાખું છું, કે કોઈની જે કોઈ પણ પર્સનલ વાતો હોય તે હું ક્યારેય કોઈ પ્લેટફોર્મ પર તો નહીં, પણ કોઈ ઓળખીતા હોય તેની સાથે પણ ક્યારેય કરતી નથી. અને હું એવી અપેક્ષા પણ નથી રાખતી કે એવા કોઈ છોકરા હોય કે જે લોકો મારી પાસે કાઉન્સેલિંગ માટે આવેલા હોય અને તેના લગ્ન થાય ને તેમાં પણ મને બોલાવે, એવી પણ હું અપેક્ષા ના રાખું. કે હું જે દિવસ એ લોકોથી દૂર થઈ જાઉં ને એટલા એ લોકો કદાચ પોતાના જીવનમાં વધારે આગળ વધી શકે. એટલે આ રીતની મારી પોતાની માન્યતાઓને હું જીવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરું છું, અને મને એવું લાગે કે તો જ એ જીવન સાર્થક થાય. હવે મેં પેલી એક વાત એવી કરી હતી કે આપણે સમય છે આપણી પાસે, કે આપણે દરેક જણ અહીંયાથી કઈ લઈ જવું જોઈએ. હવે સ્ત્રીઓની તો વાત બરાબર છે કે આપણે આ પુસ્તક વાંચશું તો કોઈ વખત આપણને એવું પણ થાય કે ખરેખર આવી કોઈ પરિસ્થિતિ ઉદ્ભવી હશે, આપણે કલ્પનામાં પણ ન આવે એવી બધી પરિસ્થિતિઓમાંથી આપણા સમાજની સ્ત્રીઓ પસાર થઈ છે. અને હું ફરીથી કહું કે આપણે દુનિયાના આ ખૂણામાં અને આ જગ્યાએ આપણે એટલા બધા નસીબદાર છે કે આપણને એટલી બધી મોકળાશભર્યો માહોલ તો મળી જ રહ્યો છે, પણ સાથે સાથે એટલી બધી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કામ કરવા માટેની, કે ભણવા માટેની, કે બીજા કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધવા માટેની. ન ભણેલી સ્ત્રીઓ પણ આજે કોઈક એન્ટરપ્રેનર બની રહી છે, અને કોઈક પાર્લર ચલાવી રહી છે, અને કંઈક ને કંઈક. તો મને એટલો બધો આનંદ થાય કે કેવું સરસ પોતાની રીતે પોતાનું ઘડતર કરી રહી છે જીવનનું. અને પોતાના કેટલી બધી સ્ત્રીઓ એવી પણ છે કે જે પોતાનું ઘર ચલાવી રહી છે એમાંથી. નવસારીમાં બે આર્કિટેક્ટ જોયા છે કે એવા પણ એ આપણે જોઈને આપણને એવું થાય કે આ બેન કામ ના કરતી હોય તો આના ઘરનું પાલન પોષણ કેવી રીતે થયું બધે, એવો આપણને વિચાર આવે. એટલે સમાજ બદલાઈ રહ્યો છે, પણ એ આધુનિક સમાજમાં ભલે આદર્શને આપણે પહોંચી ના શકીએ, પણ આદર્શ પરિસ્થિતિના નિર્માણ માટે આપણે કંઈક તો આપણું પોતાનું યોગદાન, દરેક પુરુષ કે દરેક સ્ત્રી પોતાનું યોગદાન શું આપી શકે. તો એક પુરુષ પણ એ યોગદાન આપી શકે કે દરેક પુરુષને પણ એક ખુશહાલ જિંદગી તો જીવવી છે. દરેક વ્યક્તિને પોતાનો એક સુખી અને સમૃદ્ધ પરિવાર તો જોઈએ છે, પોતાના હોશિયાર બાળકો જોઈએ છે. તો જો સ્ત્રી સુખી નથી, ભણેલી નથી, સંપન્ન નથી કે વિચારશીલ નથી, તો તમે કેવી રીતે, કોઈ પુરુષ કેવી રીતે અપેક્ષા રાખી શકે કે મારી ભવિષ્યની પેઢીઓ ભણેલી હોય? એક ભણેલી માં સ્વાભાવિક રીતે પોતાના બાળકોના ભણતરમાં કે એના આખા જીવન પ્રત્યેના મૂલ્યો શીખવવામાં કે સંસ્કાર આપવામાં જે યોગદાન આપી શકે, જરૂરી નથી કે અભણ ન આપી શકે, પણ ભણેલી થોડું વધારે તો આપી શકે. તો એ ઓપોર્ચ્યુનિટી જો એને મળતી હોય તો શા માટે એ ઓપોર્ચ્યુનિટી એને નહીં આપી કે નહીં લેવા દેવી? કદાચ પુરુષે ઘરની નાનકડી વાતોમાં કે ખાલી એક શાકભાજી લાવી આપવાની એક જરૂર પડતી હોય અને શાકભાજી લાવી આપે તો એમાં કંઈ ખોટું નથી. જરૂરી નથી કે રોજ શાકભાજી લેવા જવું પડે, પણ ક્યારે આપણે બધા હવે 2 વ્હીલર ને 4 વ્હીલરના જમાનામાં આપણને નથી જરૂર પડતી. હું ડૉક્ટર છું છતાં પણ
રોજ ઘરે આવતી વખતે વિચાર કરું કે આજે સાંજે શું બનાવશું, કાલે શું બનાવશું, એટલે વિચાર આવે એટલે રસ્તામાંથી તરત જ મળી જાય ક્યાં કઈ મુશ્કેલી છે. અને ઘણી બધી સગવડોનો આપણને લાભ મળી રહ્યો છે. અમારી નવસારીની સયાજી વૈભવ લાઇબ્રેરીમાં મેં મારું પોતાનું એક વાક્ય, અમારે જ્યારે મહિલા વાર્તાલાપના 100 હપ્તા પૂરા થયેલા ત્યારે મેં એક વાક્ય મારું પોતાનું મેં વિચારેલું અને મેં કહ્યું તે હું ફરીથી આજે રિપીટ કરવાની કોશિશ કરું કે કુકર અને મિક્સચરની ક્રાંતિ પછી આદર્શ ભારતીય નારીને પણ પોતાના શોખ પૂરો કરવા માટે, એટલે કે ધારો કે વાંચનનો કે લાઇબ્રેરીમાં જવું કે કોઈક સારા શોખોને પૂરા કરવા માટે અથવા તો એને ડેવલપ કરવા માટેનો સમય મળી ન રહે એવું નહીં બને. પપ્પાને ખબર છે એક વખત એવું થયું કે ઉત્તરાયણના દિવસે મારા રસોઈવાળા બેન નહીં આવવાના, ઘરમાં મહેમાન આવ્યા છે, એના ફ્રેન્ડ્સ ને બધાને લગભગ 12:30 પોણો તો આમ જ વાગી ગયો. એટલે પપ્પા કેવું જલ્દી જલ્દી હું ટિફિન લઈ આવું ક્યાંથી? પપ્પા જો પોણા 1 વાગ્યો છે ને, ના 12:15 વાગ્યા કેવું. બરાબર 1 કલાકે તમારે ડાઇનિંગ ટેબલ પર બેસી જવાનું. તમને દાળ ભાત શાક રોટલી બધું તમને, અને એકચ્યુઅલી 5 મિનિટ વહેલી હશે, મોડી તો નહીં. આ વસ્તુ કેવી રીતે શક્ય બન્યું છે? મેં કીધું તેમ કે કુકર અને મિક્સરની ક્રાંતિ પછી શક્ય બન્યું છે. તો રસોઈ કરવા માટે, અને એ હસવામાં પડે વખત મારી બહેનોની મિટિંગ હોય તેમાં કહેતી હોઉં છું કે 1 કલાકનું રસોડાને માટે જો ઘરમાં 2 કે 3 સ્ત્રીઓ હોય, જો એ લોકો 3 ફ્રી હોય, સાસુ બહુ અને દાદી સાસુ કે જે કંઈ હોય, તો સવારથી ડિસ્કશન કરીએ કે હું ભીંડા બનાવું, પેલી કે નહીં ભીંડા અને બટાકા બનાવું, પેલી કે એકલા બટાકા બનાવું. અરે કોઈ બી એક શાક બનાવી દો, શું ફરક પડે છે? આજે ભીંડા બનાવ્યા, કાલે ભીંડા બટાકા મિક્સ બનાવ્યું, થોડો દાળ એકલા બટાકા બનાવી દે. સિમ્પલ, મેક લાઈફ વેરી સિમ્પલ. વાય મેક ઇટ કોમ્પ્લિકેટેડ? એટલા માટે બહુ ઓછા સમયમાં રસોઈ થઈ જતી હોય છે. એટલે જે લોકોને આજકાલ સ્ત્રીઓને માટે કંઈ પણ અઘરું નથી, મારી દીકરીઓને ગર્વથી તો નહીં કહું પણ એટલું કહું કે રસોઈની પણ ટ્રેનિંગ મેં મારી દીકરીઓને આપેલી કે તારા માટે, તારા પોતાના જીવ માટે અને કદાચ તારા બાળકો થાય, બીજા બધાને તો ખવડાવવાની વાત તાજુ કરે, પણ એટલાને માટે તો તારે રસોઈ કરવી જ પડશે. હું નાની હતી ત્યારે મારા દાદાએ આ વાક્ય કહ્યું કે જ્યારથી એમને ડૉક્ટર બનશે ને બેટા, તો એ પહેલા દિવસથી રસોઈયા નોકર ચાકર નહીં પોસાય. આટલું એક બહુ ઓછું બોલવાવાળા હતા, રમેશ કાકા તમે તો જાણે કે બહુ ઓછું બોલવાવાળા હતા. આટલું એક વાક્ય. પછી આપણા લાલભાઈ કાકાને ભાઈ ધીરુ કાકા કરીને, તો એ અમારા ઘરે આવેલા અને હું બહુ નાની હતી અને પગમાં ઝાંઝર પહેર્યું. તે ઝાંઝર પહેર્યું તે હું ઝાંઝર પહેરીને ઘરમાં ફરી દીધું. મને કે આ કેમ પહેર્યું? એટલે મેં કંઈ કીધું જે કે આલું નાખ્યું હતું કંઈ ખસે એટલે, તો કે આ બંધનની નિશાની છે કે છોકરી ક્યાં ફરી રહી છે તે જાણવા માટે આ તને પહેરાવેલું છે. ત્યાર પછી ઝાંઝર પહેર્યું. કુટુંબમાં માહોલ હોય તો તેની શું ફરક? અને ઝાંઝર પહેરવા મને વાંધો કંઈ નથી. મારી દીકરીને હમણાં એના સાસરેથી આપ્યું કે મારા એક ફ્રેન્ડે પણ એને આપ્યું, એનો કંઈ વાંધો નથી. પણ કેમ કે એક વસ્તુ મગજમાં બેસી જાય કે બહુ ઓછું બોલેલા હોય પણ ક્યારેક કંઈ બોલેલા હોય તો એની કેટલી ઇમ્પેક્ટ આપણા મનમાં આવે. એટલે વાત એમ હતી કે અહીંયાથી આપણે શું લઈને જઈએ, તો કે એક દરેક સ્ત્રીને એક પોતાનું સ્વતંત્ર સુખી જીવન જીવવાની જે ઈચ્છા છે અને એ પૂરું કરવાનું કંઈ બહુ મુશ્કેલ કામ નથી મારા હિસાબે. બરાબર? સવારે ઉઠીએ, શું કરશું? જે હું કરું છું તેની જ વાત કરું, બીજું તો ઘણું બધું કરી શકાય. કે સવારે ઉઠીએ એટલે ભગવાનને એક નવા સુંદર દિવસની ભેટ માટે એક આભાર માનીને ઉઠીએ અને પછી આજુબાજુમાં ક્યાંક અરીસો હોય તો ત્યાં દુનિયાની સૌથી સુંદર સ્ત્રીના દર્શન કરી લઈએ. આપણે છો ને તમે બધા? કોઈને શક છે એ બાબતમાં? જરા નથી ને? હા. એટલે દુનિયાની સૌથી સુંદર સ્ત્રીના દર્શન કરી અને પછી જે કોઈ ચેલેન્જીસ છે સાંજ સુધીમાં એ પડકારો ઝીલવા માટે તૈયાર. ક્યાં કઈ મુશ્કેલી છે? કરી શકાય એવું છે. અને કોઈ આવું જરા પણ નહીં માને. કોઈ બહેનો, મારા જોડે ઘણા બધા મોટી ઉંમરના બહેનો પણ છે અને મારી સરખી ઉંમર અને દીકરી કહેવાય એવી નાની ઉંમરની બહેનો પણ છે કે કોઈ પણ ઉંમર તમે કંઈ પણ નવી શરૂઆત કરવા માટે મોડી નથી. હું જ્યારે 2011માં પહેલી વાર કોઈમ્બતુર ગઈ, મારો પોતાનો અનુભવની વાત કરું તો એ વખતે લગભગ સમજો ને કે એમ કે બસ 45ની આસપાસની એજ, એટલે ઘણી વખત એવું વાંચેલું કે લાઈફ બિગિન્સ એટ 40 એવું બધું. તો હું વિચાર કરું કે એવું તે વળી શું થતું હશે
40 કે 40 પછી શું થતું હશે સ્ત્રીના જીવનમાં કે એની આટલી બધી વાતો થાય. તો એ વખતે કોઈમ્બતુર ગઈ ને તો પહેલા વર્ષે તો હું ટ્રેનિંગ માટે જ ગયેલી અને પછી આફ્ટર દેટ હું એવરી યર ટ્રેન કરવા માટે જાઉં છું. તો હોટલમાં એકલી રહેવાનું અને આમ કોઈ હોય નહીં, જે મન ઈચ્છા થાય તે કરવાનું. મને થયું કે મેં જીવનમાં ક્યારે એવું વિચાર્યું હતું કે મારા જીવનમાં કોઈ દિવસ આવો આવશે કે ટીવી જોવાની ઈચ્છા થાય તો ટીવી જુઓ, કે જે કરવાની ઈચ્છા થાય તે નીચે જઈને પપૈયું ખાવાની ઈચ્છા થાય તો ચલો જરા પપૈયું ખાઈ આવો. તે ત્યારે મને લિટરલી મને આંખમાંથી આંસુ બી આવી ગયા કે ઓકે, ધીસ માઇટ બી ધ ડે, જે લખેલું વાંચેલું છે કે હવે આ સમય આવ્યો કે હવે આ લોકોને હું કશે જતી હોઉં તો એવું ચિંતા ના થાય ને કે હવે 55 થયા, હવે શું પૂછે નહીં કે શું કે કેમ છે, પહોંચી જાય તો મેસેજ કરજો, એમ તો પહોંચી જવાના ને, હવે એને ક્યાં મરી જવાનું છે. એટલે સ્ત્રીના જીવનમાં આ જે સમય આવે મને એવું લાગે તે કંઈ પણ કોઈ નવી પ્રવૃત્તિઓ માટે પણ મોડું ક્યારેય થયેલું નથી હોતું. એટલે બેઠા બેઠા પ્રાણાયામ કરી શકો. જ્યોતિબેન પેલી નાની સર્જરીની વાત કરી ત્યાર પછી આજે લગભગ 20-22 દિવસ થઈ ગયા એટલે આજે સવારે મેં કીધું કે સૂર્ય નમસ્કારમાં આજથી શરૂઆત કરો. એટલે સૂર્ય નમસ્કાર કરી શકો, બેઠા બેઠા પ્રાણાયામ કે ચાલવું કે એવી કોઈ નાની નાની પ્રવૃત્તિઓ કે વાંચવું કે પછી બીજી કોઈ તમને ગમતી પ્રવૃત્તિઓ. આજના ટેકનોલોજીના જમાનામાં હું ક્યારેક હમણાં પેલા મુનશી પ્રેમચંદજીની યુટ્યુબ પર મેં ઓડિયો વાર્તા સાંભળી તો એમ થાય કે કેટલી બધી વસ્તુ કરવાની છે હવે પછીના જીવનમાં. અત્યારે ગીતાના ક્લાસ કરી રહી છું, ઓનલાઈન ગીતાના ક્લાસ કરી રહી છું, એટલે કેટલું બધું કરવાનું છે એમ થાય. અને નવું કરવાનું, શીખવાનું, જોવાનું, જાણવાનું. અને સ્ત્રીઓને માટે કે કોઈ પુરુષને માટે કે સ્ત્રીને કોઈ પણ વ્યક્તિને માટે આપણો પોતાનો ગ્રોથ કરવો છે તો કોઈ એજ કે કોઈ સમયની પાબંદી છે નહીં. આપણે ક્યારે પણ કરી શકીએ અને એ કરીએ તો જ આપણું જીવન સાર્થક થયેલું ગણાય. અને આપણે પણ શરીફાબેન વીજળીવાળા લખે છે કે અમુક એવા બધા વિષયો છે કે એ વિષયો પર તો હજી ગુજરાતી સાહિત્યમાં વાર્તા લખાઈ જ નથી. જેમ કે અત્યારે તો ઘણું ઓછું થઈ ગયું છે પણ સ્ત્રી ભ્રૂણ હત્યા એટલે કે સોનોગ્રાફીમાં મારી બીજી દીકરીનો જન્મ થયેલો ને તો અમે પહેણાવે છે તો બધા કહે કે ના દીકરી નહીં હોય, ડૉક્ટરને ત્યાં બીજી છોકરી થોડી આવે. તે જમાનામાં સોનોગ્રાફી બહુ ઇઝીલી થતી હતી, બાપા બેબીની તપાસ થતી હતી અને કોઈ ગવર્મેન્ટના કાયદા નહોતા. એટલે બધા એમ જ માન્યું કે બીજું છે તો છોકરો જ હશે ને એમ. એટલે શરીફાબેન વીજળીવાળા લખે કે સ્ત્રી ભ્રૂણ હત્યા જે સ્ત્રી એમાંથી પસાર થઈ રહેવું પડ્યું છે એ કંઈ પોતાની ખુશીથી તો નહીં જ કરેલી હશે ને. તો એની બધાની તો વાર્તાઓ હજુ લખાવાની જ બાકી છે. અને શરીફાબેન વીજળીવાળાએ બીજો એક આખો સ્ત્રી સમાજને લગતું એક જે પ્રશ્ન કે વેશ્યાવૃત્તિ તો કે એના વિશે પણ ગુજરાતી સાહિત્યમાં કંઈ વાતો કે વાર્તાઓ લખાઈ નથી. એ બધા જે સેક્ટર્સ છે તે હજી અનટચ છે. અને આશા રાખીએ કે ભવિષ્યની જે કોઈ છોકરીઓ છે તે એટલી ખુલ્લા મનની નીકળે કે જે સાચી વાત જાણી શકે અને એટલી ભાષામાં પણ પારંગત હોય કે એ લખી પણ શકે. તો આપણને શત્રુપા જેવી બીજી અનેક પુસ્તકોની આપણને ભેટ મળી શકે. અને બાય ધ વે કાલે રાત્રે જ મને એમ થયું કે શત્રુપાનું જ્યોતિબેને કહ્યું તો મને પણ પોતાને વિચાર આવ્યો કે શત્રુપાનું એટલે એક્ઝેક્ટ ડિક્શનરી મિનિંગ શું એ મને વિચાર આવ્યો. તો ડિક્શનરીમાં એમ કહે છે કે શત્રુપા એટલે મનુ અને શત્રુપા એ માનવ જાતના માતા પિતા, બ્રહ્માની પુત્રી એટલે શત્રુપા. અને એને એક કે બે દીકરા અને 3 દીકરીઓ થયેલી અને તેમાંથી આખી આપણી પૃથ્વીના માનવ જાતનો પૃથ્વી પર એટલે શરીફાબેન વીજળીવાળાએ આજે પુસ્તકનું જે હેડ પસંદ કર્યું છે એ પણ કેવું સરસ રીતે પસંદ કર્યું છે કે આપણને પણ આપણા જૂના વૈદિક કાળમાં પણ જવા માટે આપણને પ્રેરે છે. અને આ રીતે આજના આપણા રવિવારનો દિવસ અને મને ગમતું પુસ્તક વાર્તાલાપનો 71મો મણકો અને વિશ્વ મહિલા દિવસનું પણ આપણે ઉજવણી આ રીતે કરી. હું તમારામાંથી ઘણું લઈને જઈશ, તમે પણ મારામાંથી કંઈક તો તમે મેળવ્યું હશે એમ માની અને વિરમું છું.
આપ સૌનો આભાર.